પીએસઆઈના ત્રાસની એસીપી ઓઝા કરશે તપાસ। બંને પીએસઆઈના આક્ષેપ પર એસીપી આરડી ઓઝા તપાસ કરશે। 2 દિવસમાં એસીપી તપાસનો રિપોર્ટ સોંપશે। પોલીસ કમિશનર ડીસીપીને તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે। પીએસઆઈ સહિત અન્ય કર્મચારીઓના પણ નિવેદન લેવાશે। નિકોલ પીઆઈ કેડી જાટનું પણ નિવેદન લેવામાં આવશે। છેલ્લા 2 માસના બંદોબસ્ત અંગે વિગતો લેવાશે। તમામ વિગતો અને નિવેદનના આધારે રિપોર્ટ કરવામાં આવશે। तो फोनलाइन पर संवाददाता नवीन झा जोड़ाया है વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી હવે સમગ્ર તપાસ થશે અને રિપોર્ટ સોંપાશે, શું અપડેટ્સ છે આપની પાસે? અનુપમાં જે રીતે નિકોલ પીઆઈ સામે આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે જે છે તે પરેશાન કરી રહ્યા છે, જેને લઈને ગઈકાલે પીએસઆઈ સિયાળનું નિવેદન લેવાયું છે, ત્યારે આજે પીએસઆઈ યાદવ સહિતના જે અન્ય કર્મચારીઓ છે તેમનું નિવેદન લેવાનું કામગીરી કરવામાં આવશે। સાથોસાથ જે પીઆઈ ઉપર આક્ષેપ છે તે પીઆઈનું પણ નિવેદન આજે લઈ શકાશે। આ રિપોર્ટ તૈયાર કર્યા બાદ એસીપી આરડી ઓઝા છે તે ડીસીપી અને ઉચ્ચ અધિકારીઓ પોતાનો રિપોર્ટ સોંપશે કે કઈ રીતે જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેમાં કેટલા તથ્ય છે અને શું હકીકત છે, કારણ કે બંદોબસ્તને લઈને આ પ્રકારનો વિવાદ ઉભો થયો છે। તો છેલ્લા 2 મહિનાનું જે બંદોબસ્ત રિપોર્ટ છે તે પણ મંગાવવામાં આવ્યા છે। લુબના જી બિલકુલ નવીન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો નીટ પરીક્ષા કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 2 આરોપીઓને રિમાન્ડની માંગ સાથે રજૂ કરાશે। તુષાર ભટ્ટ, આરીફ વોરાને ગોધરા કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ દ્વારા 20 મે સુધીની રિમાન્ડની માંગ કરી શકે છે। ત્રણેય આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન પણ કરી શકે છે। તો પોલીસ દ્વારા ક્રોસ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે। તુષાર ભટ્ટ અને વોરાને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે સમગ્ર મામલો સામે આવ્યો હતો નીટ પરીક્ષા કાંડનો, હવે આરોપીઓ કોર્ટને હવાલે અને અન્ય ખુલાસા થાય તેવી પણ સંભાવના છે। 2 આરોપીઓને રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવશે અને તપાસ અને પૂછપરછમાં અન્ય નામ પણ ખુલે તેવી સંભાવના। ફોનલાઈન પર સંવાદદાતા રાજેશ જોડાયા છે। રાજેશ, જે પ્રકારથી જે આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે, શું અપડેટ છે આપની પાસે? ચોક્કસથી વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાનું જે નીટ પરીક્ષા ષડયંત્ર હતું, જેમાં જે ત્યાંનો મુખ્ય આરોપી હતો તુષાર ભટ્ટ, જેની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે જે આરીફ વોરા છે વચેટિયો, તેની ધરપકડ કરવામાં આવી છે। આ અગાઉ જે પરશુરામ રોય હતો તેની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તમામ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ અલગ અલગ રીતે કરવામાં આવી હતી। સાથે સાથે જે પરશુરામ રોય હતો તે હાલ રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન કેટલાક સ્ફોટક ખુલાસા થવાની પણ શક્યતાઓ છે। હાલ પોલીસ દ્વારા જે અન્ય જે આરોપીઓ ઝડપાયા છે તેઓને આજે ગોધરા કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માટે માગણી કરવામાં આવશે। એ સાથે જ આ ત્રણેય આરોપીઓને એક સાથે પૂછપરછ કરવામાં આવશે, જેથી કોના દ્વારા શું ભૂમિકા હતી અને અગાઉ જે આપેલા ઇન્ટ્રોગેશન દરમિયાન જે જવાબ આપે છે તેમાં કોન્ટ્રાવર્સી ઊભી થાય છે કે નહીં, એ પ્રકારની પણ પોલીસની ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે, જેથી ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે એવું લાગી રહ્યું છે। સાથે સાથે કેટલાક મોટા માથાની સંડોવણી પણ બહાર આવવાનું નકારી શકાય એવું લાગતું નથી હાલ તો। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં આરોપીઓને રજૂ કરાશે। મહત્વનું છે કે તુષાર ભટ્ટ, વોરાને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને મોટા માથાઓના નામ ખુલે તેવી પૂરેપૂરી સંભાવના આ સમગ્ર નીટ પરીક્ષા કાંડમાં જોવા મળી રહી છે। જ્યારે પૂછપરછ થશે ત્યારે અન્ય ખુલાસા થાય તેવી પણ સંભાવના। પંચમહાલમાં ગોધરા પરવડી બાયપાસ પાસે અકસ્માત સર્જાયો છે। બાયપાસ ચોકડી પાસે ટેન્કર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ખાબક્યું। ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની। પથ્થરના કારણે ટેન્કર મકાનમાં ઘૂસી જતા અટક્યું હતું। પરિવાર માટે પથ્થર દેવદૂત સાબિત થયો। પરિવારનો આબાદ બચાવ થયો છે। ટેન્કરમાં સવાર પરિવારને ઈજા પહોંચી છે। પથ્થરના કારણે ટેન્કર મકાનમાં ઘૂસી જતા અટકી ગયું। પથ્થર હતા એટલે ગાડી રોકાઈ ગઈ, એટલે અમે બચી ગયા। અમારો જીવ જોખમમાં લઈને ફરીએ અહીંયા। રાત્રે ઊંઘીએ તો બી અમારે મુઠ્ઠીમાં જીવ રાખીને ઊંઘવું પડે। અહીંયા બમ્પ કશું મૂકતા જ નથી મોટા, અને બમ્પ મૂકેલા છે પણ બધા નાના। સંવાદદાતા રાજેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રાજેશ, જે અકસ્માતની સમગ્ર ઘટના સામે આવી છે અને પથ્થરના કારણે પરિવાર બચી ગયું, શું અપડેટ છે આપની પાસે? જી લુબના, ચોક્કસ વાત કરવામાં આવે તો ગત રાત્રિએ ગોધરાના પરવડી બાયપાસ ચોકડી ઉપરની આ ઘટના છે। આ ઘટના દરમિયાન જે ગણતરીની ક્ષણો માટે જે પરિવારે જે ભગવાને બચાવી લેતા એવો એક અહેસાસ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો એક ટેન્કર હતું જે દાહોદ રોડ ઉપરથી આવી રહ્યું હતું અને સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર
ચાલકે રોંગ સાઈડ ઉપર ગયો હતો અને રોંગ સાઈડ પર માત્ર 50 ફૂટના અંતરે મકાન હતું. એના પૂર્વે એક પથ્થર આવી ગયો હતો અને પથ્થર આવી જતા ત્યાં ટેન્કર અટકી ગયું હતું, જેથી પરિવારનો આબાદ બચાવ થયો હતો, સાથે સાથે એક મકાનનો પણ આબાદ બચાવ થયો હતો. આ ઉપરાંત જો વાત કરવામાં તો લુબના આ પથ્થર 2 પરિવાર માટે દેવદૂત સમાન સાબિત થયો છે. ટેન્કર હતું, તેમાં ટેન્કરનો ચાલક, તેની પત્ની અને 2 પુત્રો હતા નાના, તેઓનો પણ બચાવ થયો છે. જેનો એક નાનો પુત્ર હતો તેને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેની પત્નીનો આબાદ બચાવ થયો છે. આ પરવડી ચોકડીની વાત કરવામાં તો આ ચોકડીને જ્યારથી આ નિર્માણ થયું ત્યારથી એને આંધળી ચોકડી તરીકે માનવામાં આવે છે. તો રાજકોટમાં સિટી બસ બીઆરટીએસ ચાલકોની હડતાળને પગલે શહેરમાં બસ સેવા બંધ છે. બસ ચાલકોએ કામથી અળગા રહીને વિરોધ કર્યો છે. એજન્સી સમયસર પગાર ન ચૂકવતી હોવાનો આક્ષેપ. 65 થી વધુ બસ ચાલકો કામથી અળગા રહ્યા છે. 7 થી 10 તારીખ વચ્ચે પગાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. બસ સેવા બંધ રહેતા બીઆરટી સ્ટેશન ખાલીખમ જોવા મળ્યા છે. તો સિટી બસ બીઆરટી સેવા બંધ રહેતા પ્રવાસીઓ પણ અટવાયા છે. વધુ પૈસા ચૂકવીને રિક્ષામાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે. તો રાજકોટવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બસ ચાલકો કામથી અળગા. મુસાફરો તો ઘણો હાલાકીનો સામનો કરી રહ્યા છે સાહેબ. ઓછામાં ઓછી 65 થી 70 ગાડીઓ બંધ છે. જે રાજકોટની તમામ જનતા આ રીતની એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે, જેનું અમે દિલગીરીથી માફી માંગવી. કંપનીમાં એક જ રજૂઆત છે, ફક્ત ને ફક્ત અમારું પગારને લઈને, કે જે અમે અમારા પગારને 7 થી 10 ની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ. તો વધુ માહિતી માટે અંકિત લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, બસ સેવા છે તે ખોરવાઈ છે અને પ્રવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે, શું અપડેટ્સ છે આપની પાસે? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક વખત તંત્ર છે તે વામણું સાબિત થયું છે. આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટના માધાપર ચોક પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનના રોડ છે. જોઈ શકાય છે કે બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જાણે કે કરફ્યુ લાગી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક પણ મુસાફર છે તે અહીં જોવા નથી મળી રહ્યો અને આ પાછળનું કારણ છે કે એજન્સી દ્વારા જે ડ્રાઈવરો છે તે ડ્રાઈવરોનો સમયસર પગાર કરવામાં નથી આવ્યો. ડ્રાઈવરોની એક જ માંગ છે કે તેમનો પગાર છે તે 7 થી 10 તારીખ સુધીમાં કરી આપવામાં આવે. જોકે ડ્રાઈવરોનો પગાર ન થતા આજરોજ સિટી બસ અને બીઆરટીએસ જે બસ ચલાવનારા જે ડ્રાઈવરો છે તે પોતાના કામથી અળગા રહ્યા છે અને તેના જ કારણે લોકોએ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હું અહીંના જે પત્રક છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે મેક્સિમમ જે ભાડું છે તે 40 રૂપિયા સુધીનું હોય છે, પરંતુ 25 રૂપિયા સુધીનું હોય છે. માફ કરજો, મેક્સિમમ ભાડું છે તે 25 રૂપિયા સુધીનું હોય છે. આ હું આપને ભાડા પત્રક છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પરંતુ વાત કરવામાં આવે તો જે રિક્ષા ચાલકો છે તે 40 રૂપિયા સુધીની લૂંટ હાલ અત્યારે ચલાવી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ન્યૂનતમ ભાડું જે છે તે 4 રૂપિયાથી લઈને માત્ર ને માત્ર 25 રૂપિયા સુધીનું ભાડું હોય છે. લોકો છે તે લૂંટાઈ રહ્યા છે. આપણે લોકો સાથે પણ વાતચીત કરીશું. આજે બીઆરટીએસ અને સિટી બસ સેવા બંધ છે. મેક્સિમમ ભાડું અહીંયા 25 રૂપિયા છે અને ન્યૂનતમ ભાડું 4 રૂપિયા છે. રિક્ષા ચાલકો 40 રૂપિયા લૂંટી રહ્યા છે. શું કહેશો, લોકોને કેટલી હાલાકી પડી રહી છે? હાલાકી બહુ છે અને ખેતી જવું છે પણ હાલાકી બહુ છે અને રિક્ષાવાળા 40 રૂપિયા લે છે. ચોક્કસ તો રિક્ષા ચાલકો છે તે 40 રૂપિયા લે છે. હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે રિક્ષા છે તે હાલ અત્યારે ઓવરલોડની અંદર જઈ રહી છે. સામાન્ય રીતે 3 થી 4 વ્યક્તિઓને જ બેસવાની પરમિશન હોય છે, પરંતુ દ્રશ્યો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ બતાવવાનો પ્રયત્ન કરે કે રિક્ષા ચાલકો છે તે આગળના ભાગે પણ લોકોને બેસાડી રહ્યા છે, સાથોસાથ પાછળના ભાગે પણ 5 થી 6 જેટલા વ્યક્તિઓને છે તે બેસાડવામાં આવી રહ્યા છે. આપણે અન્ય લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે અને તેમને કયા પ્રકારની હાલાકી છે તે પડી રહી છે. અનેક બહેનો છે કે જે પોતાના બાળકો સાથે પણ આ બીઆરટીએસ સેવાની જે મુસાફરી કરવા માટે અહીં આવી પહોંચી છે, પરંતુ હાલ અત્યારે તેમને જાણવા મળી રહ્યું છે કે અહીંયા બીઆરટીએસની સેવા બંધ છે. અન્ય જે લોકો છે તે પણ હાલ અત્યારે રિક્ષાની અંદર રિક્ષામાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. રિક્ષા ચાલકો જોઈ શકાય છે કે વધુ લોકોને છે તે બેસાડીને જે ટ્રાફિક નિયમનનો ભંગ છે તે પણ અહીંયા સરેઆમ થતો જોવા મળી રહ્યો છે.
લોકો છે તે લૂંટાઈ રહ્યા છે. આ દ્રશ્યો છે તે રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમને જોવા રહ્યા. સાથોસાથ રાજકોટની જે સત્તાધારી પાર્ટી છે તેમને પણ આ દ્રશ્યો છે તે ખાસ કરીને જોવા રહ્યા. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અહીંના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. આ એક રિક્ષા છે, જોઈ શકાય છે. અહીંયા આ એક ભાઈ બેઠા છે. સાથોસાથ અંદર જોઈ શકાય છે કે 3 મહિલાઓ, આ બાજુ 3 બાળકો, એટલે કે 6 વ્યક્તિઓ બેઠા છે. પાછળની જો વાત કરવામાં આવે તો અહીંયા પણ 2 એટલે કે એક રિક્ષાની અંદર 8 થી વધુ વ્યક્તિઓને છે તે બેસાડવામાં આવી રહ્યા છે. ટ્રાફિક નિયમનનો સરેઆમ ભંગ થતો અહીંયા જોવા મળી રહ્યો છે. લોકો છે તે લૂંટાઈ રહ્યા છે, કારણ કે મહાનગરપાલિકા છે તે પોતાનું તંત્ર સાચવવામાં વામણું સાબિત થઈ રહ્યું છે. જ્યારે ન્યૂઝ 18 હવે પહોંચ્યું ત્યારે હવે આ 8 લોકો સાથેની આ રિક્ષા છે તે ખાસ કરીને અહીંથી પસાર થયેલી જોવા મળી રહી છે. આમ ટ્રાફિક નિયમનનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. ડ્રાઈવરોના પગાર નથી થયા. ડ્રાઈવરોનું એટલું જ કહેવું છે કે તેમનો પગાર છે તે 7 થી 10 તારીખ સુધીમાં થઈ જાય, જેથી કરીને તે લોકોનું પણ ઘર ચાલી શકે. જી લુબના. બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ડ્રાઈવરોની જે માંગ છે તેમનો પગાર નથી થઈ રહ્યો, જેના કારણે તેમનું પણ ઘર નથી ચાલી રહ્યું. 7 થી 10 તારીખ વચ્ચે પગાર કરવાની ડ્રાઈવરો માંગ કરી રહ્યા છે. તો બસ સેવા બંધ છે, પ્રવાસીઓ અટવાયા છે, અને બીજી તરફ રિક્ષા ચાલકો લોકોને બેફામ લૂંટી રહ્યા હોય તેવા દ્રશ્યો રાજકોટની સામે આવી રહ્યા છે, જે તંત્રએ જોવા જોઈએ.